सहनाववतु सहनौ पुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन प्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। छठो अध्याय। અગિયારમાં શ્લોકથી વાંચીશું. 11મો શ્લોક. શુચો દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમાસનમાત્મનઃ નાત્યુચ્છિतं નાતિનેચં चेतं नातिनेचं चैलाजिनकुशोत्तरं અને ભગવાન પહેલાં આપણને મનનો મિત્ર કોણ કહેવાય. આપણું મન મિત્ર થઈ ગયું છે તો એ મન કેવો પ્રકારનું હોય, એ વ્યક્તિત્વ કેવા પ્રકારનું હોય, એની આપણને 7, 8 અને 9મા શ્લોકમાં વાત કરી. એ વ્યવહારમાં પણ જ્યારે વ્યવહાર કરશે ત્યારે આ બધા જ પ્રકારના વ્યક્તિના સંપર્કમાં આવવું પડશે. ગઈકાલે બતાવ્યું એ પ્રમાણે કોઈ સુહૃદ પણ હોય, કોઈ મિત્ર પણ હોય, કોઈ ઉદાસીન પણ હોય, મધ્યસ્થ, દેશ્ય અને બંધુ અને સાધુ અને પાપી, દરેક પ્રકારની જુદા જુદા વ્યક્તિત્વ ધરાવનારી વ્યક્તિ છે ત્યારે એ શું કરે છે? સમબુદ્ધિ વિશિષ્યતે, એટલે કે એ બધામાં રહેલા આત્મતત્વના તરફ ધ્યાન આપશે. વ્યક્તિત્વને પણ વ્યક્તિને
પાપી કોને કહેવાય? જે પાપ કર્મ કરે છે તે. વ્યક્તિ પાપી નથી, જેના કર્મોને આધારે આપણે એને પાપી કહે છે, એનો તિરસ્કાર કરીએ છીએ. પણ એ કોઈનો તિરસ્કાર પણ નથી કરતો, બધાને સમજે છે કે આ પાપી છે, આ શત્રુ બુદ્ધિ રાખે છે, દ્વેષ છે, બધી ખબર પડે છે, પણ એની પ્રતિક્રિયા થતી નથી. એ બધા માટે સમાન ભાવ છે, એટલે કે આદર છે. કોઈના માટે તિરસ્કાર નથી ને પોતાના માટે પણ નથી. આવી વ્યક્તિએ આગળ કહ્યું એ પ્રમાણે ભગવાને કે એને શું કરવું જોઈએ? તો કે એકાંતમાં ધ્યાન કરવું જોઈએ. એકાકી રહસ્ય સ્થિત, એકાંતમાં અને એકાકી રહીને, એટલે બીજા કોઈના આશ્રય વગર પોતાની સાથે એકલા રહીને, અને પાછા કેવો હોવો જોઈએ? નિરાશી અપરિગ્રહ, જે નિરાશી, જેનામાં તૃષ્ણા બધી જતી રહી છે. અને એકાકી માટે ગઈકાલે આપણે જોયું હતું એ પ્રમાણે એકાકી એટલે જેને બધું સંન્યાસી, એટલે કે જેને જે પરિપક્વ બની ગયો છે, ઉપર થઈ ગયો છે, રાગદેશમાંથી ઉપર થયો છે, કર્તવ્ય કર્મનો પણ ત્યાગ કર્યો છે, બધી ઈચ્છાઓનો ત્યાગ કર્યો છે, એનું નામ એકાકી છે. પોતે કોઈ આશ્રય લેતો નથી. સંન્યાસી અર્થ કર્યો તો નિરાશી, જેને બધી આશામાંથી તૃષ્ણામાંથી મુક્ત થયો છે. કેવી રીતે? મારી તૃષ્ણા ન કરવી એવો કોઈ સંકલ્પ કરવાથી, એવો નિયમ લેવાથી નથી થતું, પણ એણે વિચારપૂર્વક એમાંથી ઉત્પન્ન થયું છે કે કોઈ પણ ઈચ્છા ઉત્પન્ન થાય છે, આના વગર રહી શકાશે જ નહીં, એવી જે ક્રેવિંગ થાય છે, એની પાછળ ખરેખર તો કઈ ઈચ્છા છે? પોતાના માટે છે. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી, એ વિચાર કરીને એ નિરાશી બને છે. પરિગ્રહ એની વાત કરીને, પરિગ્રહનો અભાવ એટલે હું કોઈ પણ વસ્તુ કોઈને આપી દેવા સક્ષમ છું અને છોડવા માટે તૈયાર છું, એનામાં અપરિગ્રહ. અને પછી એવા વ્યક્તિએ શું કરવું જોઈએ? ધ્યાન માટેની પરિસ્થિતિ બતાવી કે શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમ આત્મન આસનમ. વ્યક્તિએ એક તો પવિત્ર સ્થાન હોય, એ ગંગા કિનારે જઈને આપણે દરરોજ ધ્યાન કરવા બેસી શકવાના નથી, તો જે સ્થાન છે એને આપણે કહેવાય છે પૂજા કરતી વખતે પણ હાથમાં જળ લઈને બોલાવે, પાણી બધું છંટકાવે. અપવિત્રમ પવિત્રો વા સર્વાવસ્થા ગતેષુ વા યસ્મરેત પુંડરીકાક્ષમ સ બાહ્યાભ્યંતર શુચિ. એટલે ટૂંકમાં એવી રીતે આ તમે પાણી છંટકારો કે હંમેશા એક સ્થાન પર બેસો, સ્થાન પવિત્ર બની ગયું, આસન પવિત્ર બની ગયું. પછી આસન આપણે કયા પ્રકારનું હોય તો આપણે જોઈએ ને, ક્રમ જુદો છે. ચૈલા જીનક સુતરમ, પેલા કુશનું આસન, દર્ભનું આસન, પછી મૃગચર્મનું આસન. મૃગચર્મનું હોય તો ધાબળો એટલે ઊન, અને પછી ઉપર રેશમી કપડું, સાદું કપડું એવું રાખવાનું આવે છે. અને બીજું આસન પણ ખરું, કયું? સુખાસન. આમ તો સ્વસ્તિકાસન ને સિદ્ધાસન એ બધા નામ કહેતા હોય છે, પણ આપણે જે આસનમાં જે શરીરની સ્થિતિ છે એને આસન એક લાંબો સમય બેસી શકીએ, એને એ આસનમાં બેસવું જોઈએ. અને આસન કેવું હોય છે? એકદમ ઉપર, એટલે કીધું ને હિમાલયની ટોચ ઉપર ગંગોત્રી જઈને ધ્યાન કરવા બેસીશું એવું, પણ ઉપર પણ નહીં, નીચે પણ નહીં. ઘણા કહે ચાલો અહીંયા આપણે ગંગોત્રી ક્યાં જવાના છે, અહીંયા ભોંયરું બનાવી દઈએ અને ભોંયરામાં ધ્યાન કરવા બેસું તો ત્યાં પણ ભેજ હોઈ શકે, અને એના લીધે આપણું મન વિચાર ન કરે. તો ઓક્સિજન ન આવતો હોય તો પણ મન વિચાર કરી શકે, આત્મચિંતન કરી શકે નહીં. એટલે ના ઊંચું પણ નહીં, નીચું પણ નહીં, અને આ પ્રકાર ત્રણને આ રીતે ગોઠવીને આસન કરવાનું છે. હવે આપણને 12મા શ્લોકમાં આગળ કહે છે. 12મો શ્લોક. તત્રૈકાગ્રમ મન કૃત્વા યત ચિત્તેન્દ્રિયક્રિયઃ ઉપવિશ્યાસને યુഞ്જાત ઉપસન્યાસને યુഞ്જાત યોગ આત્મવિશુદ્ધયે. આ રીતે આસન ગોઠવીને જ્યારે બેઠા છે ત્યારે તત્ર એકાગ્રમ મન કૃત્વા,
યત ચિત્તેન્દ્રિય પ્રિય ઉપવિશ્યાસને યુંજાત યોગ આત્મવિશુદ્ધિ. એટલે તત્ર ત્યાં મનને એકાગ્ર કરીને યત ચિત્તેન્દ્રિય પ્રિય એટલે ઇન્દ્રિયો અને મનને સમાહિત કરીને એના પર પ્રભુત્વ પ્રાપ્ત કરીને ઉપવિશ્યાસને આસન પર બેસવું જોઈએ. યુંજાત એટલે ધ્યાન કરવું જોઈએ. શેના માટે? યુંજાત યોગમ આત્મવિશુદ્ધિ એ ધ્યાન આત્માની વિશુદ્ધિ માટે એટલે અંતઃકરણની શુદ્ધિ માટે અને સ્થિરતા માટે કરવું છે. એટલે અહીંયા મધુસૂદનજી મહારાજ કહે છે તત્ર તસ્મિન આસન ઉપવિશ્ય આસન પર બેસવું જોઈએ એટલે કે સૂતા સૂતા અને ચાલતા ચાલતા ધ્યાન થાય નહીં. ઘણા લોકો એવું કહેતા હોય કે હું તો ચાલતા ચાલતા જ ભગવાન નામ લઉં છું. સારું છે, ભગવાનનું નામ લેવાય છે, સુંદર છે, પણ એક સ્થાને બેસીને કરી શકો છો ના? ઘણા લોકો એવું કહેતા કે ના એક જગ્યાએ બેસી નથી કરતા, હું તો ચાલતા ચાલતા ભગવાન નામ લઉં. બસ એટલે કે ચાલતા નહીં, અહીંયા કહે છે ધ્યાનમાં ધ્યાન પણ કહે છે શયાન ન તિષ્ઠવા એટલે સૂતા સૂતા પણ ધ્યાન ન કરી શકાય. સૂતા સૂતા પણ આપણે કહું ધ્યાન કરું છું, જપ કરું છું, સુઈ જવાના થોડી વારમાં. જોજો એવું નહીં થવું જોઈએ. સૂતા સૂતા ધ્યાન પણ તો ઊભા ઊભા પણ ન કરવું જોઈએ. ન તિષ્ઠવા અથવા તો કેવી રીતે બેસીને આસીન સંભવાત આપણે બેઠા હોય તો જ ધ્યાન શક્ય બને છે એવું ન્યાય છે. અને એટલા માટે શેના માટે યત ચિત્તેન્દ્રિય પ્રિય જેણે ચિત્ત એટલે મનને અને ઇન્દ્રિયોને વૃત્તિઓને એટલે યત એ સંયતા ઉપરતા ચિત્તસ્ય ઇન્દ્રિયાણામ ક્રિયા એટલે મનની અને ઇન્દ્રિયોની ક્રિયાને વાળી લઈને ઉપરતઃ મનની ક્રિયાઓ કારણ કે મનનો સ્વભાવ છે કે તરત જ અને શાંત થાય ત્યારે તો હંમેશા બહાર જાય. બીજા બધા ધ્યાનનો વિચાર કરવાને બદલે જગતના પદાર્થોનો વિચાર આવે. માટે એવું ઓટો સજેશન પણ આપી શકાય. જ્યારે ધ્યાનમાં બેસી ત્યારે ઓટો સજેશન આને કહે છે કે અત્યારે હું સંન્યાસી છું, મારે કોઈ કર્તવ્ય નથી, હું માતા પણ નથી, પિતા પણ નથી, હું ઇવન શિષ્ય પણ નથી, હું ગુરુ પણ નથી, હું કશું જ નથી. હું અત્યારે એક ધ્યાતા છું, આત્માનું ચિંતન કરનાર છું. માટે મારું મન જ્યારે જ્યારે જગતના પદાર્થોમાં જશે ત્યારે પરમાત્મા તો એને બરોબર પાછું લાવશે. આવું એવા ધ્યાન પ્રત્યે આવું ઓટું સજેશન પણ આપી શકાય. પણ અહીંયા તો શું કહે છે યત ચિત્તેન્દ્રિય ક્રિયા એટલે જેણે ચિત્તની અને ઇન્દ્રિયોની ક્રિયાઓને ઉપરામ કરી છે. આ સજેશન દ્વારા, વિચાર દ્વારા અને ગઈકાલે કહ્યું એ પ્રમાણે શરીરનું નિરીક્ષણ કરવાથી પણ બંધ થઈ જાય. પછી આગળ કહેવાના છે કેવી રીતે ઇન્દ્રિયોની પછીના શ્લોકમાં, પણ અત્યારે આટલું જ કહે છે કે યત ચિત્તેન્દ્રિય અપ્રિય એટલે ઇન્દ્રિયોને અને મનની વૃત્તિઓને સંયમિત કરીને પછી શું કરવું જોઈએ તે કે યુંજાત યોગ આત્મવિશુદ્ધિ. યોગ એટલે ધ્યાન કરવાનું. યુંજિત છે ને યુંજાત યોગમ આત્મવિશુદ્ધિ. એ યુંજિત એટલે અભ્યસ્યતે એને વારંવાર અભ્યાસ કરવો પડે. એક દિવસમાં ઇન્દ્રિયો મન સ્થિર નથી થવાના. અને એટલા માટે કહે છે શેના માટે કરીએ તો કે આત્મવિશુદ્ધિ. એ આત્મવિશુદ્ધિ એટલે અંતઃકરણની શુદ્ધિ માટે. અંતઃકરણની શુદ્ધિ એટલે કે સર્વ વિક્ષેપ શૂન્ય. જે આમ તમે જુઓ ઘણી વખત આવું જો આપણે સ્વામીજી વાત કરીએ કે પાણીમાં તો કચરો હોય ને એમ નાક નીચે બેસી ગયો હોય પણ એમાંથી પછી પરપોટા નીકળે, બહાર નીકળે. એમ આપણે જ્યારે ધ્યાનમાં બેસવાનો પ્રયત્ન કરીએ ને એટલે તમે જોજો કંઈક ને કંઈક મનમાં વિચારો સ્ફૂરવાના. અને એમાંય તે એવા વિચારો આવે કે જે આપણે વિચાર્યા જ ન હોય. તમે જોજો એને કહેવાય કંઈ કારણ વગરના વિચાર આવે. એના માટે એવું છે કે એક તો મનમાં વિચાર છે એ આપણે કંઈક કરવાનું છે, આ કરવાનું છે, ત્યારે આપણે કહ્યું કે આપણે તરત જ સંકલ્પ જ કરીએ કે હું અત્યારે સંન્યાસી છું, મારે કંઈ કરવાનું નથી. કદાચ પેલા કહે ને આપણે મીઠી
મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યતિ કશ્ચન. કોણ કે છે? જનક રાજા કે અત્યારનું સંન્યાસ મિથિલાયામ પ્રદીપ, કશું થઈ જાય તો મારે કોઈ ચિંતા કરવાની નથી. અત્યારે હું ધ્યાનમાં બેઠું, મારી અત્યારે મારા સ્વરૂપ સાથે, મારી જાત સાથે મારે એપોઇન્ટમેન્ટ છે. અને એટલા માટે કે છે આત્મવિશુદ્ધિ એટલે શું કરવાનું? અંતઃકરણ શુદ્ધિ માટે કીધું ને. એક તો અંતઃકરણ શુદ્ધિ માટે એ લોકો મનની વિચારસરણી કરતાં પહેલું શું છે? રાગ દ્વેષમાંથી મુક્તિ. રાગ દ્વેષમાંથી મુક્તિ. અને પછી ભૂતકાળના વિચારો, જે આપણે ઘણી વખત ભૂતકાળમાં કોઈ આપણે કશું કહ્યું હોય, કોઈ વાત એવી આપણા માટે શબ્દો વાપર્યા હોય અને આપણે જે એને પચાવી શક્યા ન હોય, એટલે કંઈક થાય ને એમાં ધ્યાનમાં તરત યાદ આવે કે છું મને એને આવું કીધું હતું, હું આટલી સારી વ્યક્તિત્વ છું, મારું વ્યક્તિત્વ આટલું સારું છે અને છતાં લોકો મને તિરસ્કાર કરે છે, તમે આવા છો ને તું આવી છું ને આમ કીધા જ કરે છે. અને એ એને આપણે હજી પચાવી શક્યા ન હોય, એને સ્થાને મૂકી શક્યા ન હોય, તો પછી એ બધું જ ત્યારે યાદ આવે. અથવા તો ઘણી વખત તો ન કરવાના વિચાર આપણને કે આ વિચાર અહીંયાથી કેવી રીતે આવ્યો, તો ત્યારે શું કરવું છે? તો માંડુક્ય ઉપનિષદના કહે છે કશાય તુ વિજાન્યાત. જ્યારે ધ્યાન કરવા બેસે અને આવા કોઈ વિચારો આવે ત્યારે શું કહે? કશાય. આ રાગદ્વેષ પણ કશાય જ છે, પણ એ તો આપણે કર્મયોગ ભાવનાથી સાપેક્ષ રીતે રાગદ્વેષને આપણા કબજામાં કર્યા છે. એના પર આપણે કહીને સમજીએ કે યુ હેવ ટુ એડ્રેસ યોર પ્રોબ્લેમ. એમ આપણે રાગદ્વેષને પણ આપણે કર્મયોગ ભાવનાથી સાપેક્ષ રીતે એમાં પૂરા થયા નથી. અને બીજું કસાયમ તું વિજાન્યા, ત્યાં છે માંડુક્ય ઉપનિષદમાં કહ્યું છે લયે સંબોધ એ ચિત્તમ. ધ્યાન કરવા બેસે ને એને તરત જ ઊંઘ આવે. સ્વામીજી તમે કીધું તો ખરું, આજે જ એક દીકરો કહેતો હતો કે ઓમ નમઃ શિવાય જપ કર, પણ હું જપ કરવા બેસું ને ઊંઘ જ આવે. સાચી વાત છે. લયે સંબોધ એ ચિત્તમ. જ્યારે ઊંઘ આવે ત્યારે આપણા મનને સંબોધન કરવું પડે. ભાઈ તારે સુવાનું નથી, જરૂર પડે તે કાંટો મારી આવે, મોઢા પર પાણીના છાંટા મારી, ગમે તે કરે, પણ એને લયે સંબોધે ચિત્તમ વિક્ષિપ્તમ તો સમયે પુનઃ. મન વિક્ષિપ્ત થાય એટલે કે જગતના વિષયનું ચિંતન કરે તો વારંવાર પાછા લાવો. પણ કસાયમ તું વિજાન્યા, જ્યારે મનમાં આપણે ન કરવાના વિચાર જ આવી જાય તો એની સાથે જોડાઈ ન જઈએ. આ મારા વિચાર નથી, આ કસાય છે, એને સાક્ષી બનીને છે. આ જવા દો, આ વિચાર ઉઠ્યા જતા રહેશે, એની સાથે એને ચા પાણી પીવડાવવાના નહીં, એને કહેવાય સાક્ષી બની જાઓ. એ કસાય એમ તું એટલે આપણી મહત્વનું એ છે કે વિકસિત મન થાય ત્યારે આ બધું ધ્યાનની પાછળનું પહેલું પ્રયોજન એ છે આત્મવિશુદ્ધ, એ અંતઃકરણની શુદ્ધિ માટે. અંતઃકરણની શુદ્ધિ માટે કહું ને કે આ તો કસાય હોય તેને આ કસાય છે માનીને જતા કરવા, પછી આત્મામાં સ્થિત થવું અથવા તો પ્રાર્થના કરવી. આ પણ બહુ મહત્ત્વની જરૂર છે કે પ્રાર્થનાની. પ્રાર્થનાથી શું થાય કે આપણે કહ્યું કે આપણે જે ભૂતકાળમાં આપણી સાથે કંઈ ઘટના ઘટી ગયા હોય તો એ છતાં આપણે મનને શાંત ન કરી શકતા હોય તો પ્રાર્થના કે ભગવાન મને આ લોકો જેવા છે તેવા સ્વીકારે છે. હું આ બ્રહ્માંડમાં રહું છું, આ પૂર્ણમદ પૂર્ણમિદમ, હું આ બ્રહ્માંડમાં રહું છું. શાસ્ત્ર કહે છે પૂર્ણમદ પૂર્ણમિદમ, આ બધું જ પૂર્ણ છે એટલે કે સુંદર છે, જે કાંઈ છે એ સ્થાને છે. પેલી વ્યક્તિ મને આવું કહી ગઈ અને મને હજી તમે જોજો આપણે મન ઘણી બધી વખત નાના છોકરા જેવું કરે, પછી આપણે હસવું આવે કે મારો ફૂગો કેમ ફૂટ્યો, બસ મારું જ કેમ આમ, એમાંથી બહાર જ ન નીકળી શકે. એટલે પણ અમે એ જે થઈ ગયું છે સ્વીકારીને ના આમ કેમ મારો ફૂગો કેમ ફૂટ્યો. નાના છોકરો કેમ રડવા માંડે, પેલા ફૂગો ફૂટે પછી કે આ ફૂટ્યો, પછી જુઓ પોતાના ભાઈનો ફૂગો તો નથી ફૂટ્યો, એના મિત્રનો તો નથી ફૂટ્યો, પછી મારો કેમ ફૂટ્યો. એમ આપણું મન આમ કેમ ગમે તે સમજે તો આમ કેમ મારી સાથે જ આમ કેમ થાય છે, હું તો બધા સાથે સારું વર્તન કરું છું. અને એવું જ થાય કે આપણે બહુ સરળ હોય ને અને આપણને કોઈ કહે રાજકારણ એટલે મારું તારું એ બધું કરતા ન આવડે એટલે એનો લોકો લાભ લે તો શું કરવાનું? કંઈ નહીં, એ જેવા છે એ લોકો એમને સ્વીકાર. હું આ બ્રહ્માંડમાં રહું છું, આ બ્રહ્માંડ પરમાત્માએ બનાવેલું છે માટે સુંદર છે, પૂર્ણ છે, જે કાંઈ છે જેનો જે કંઈ વ્યવહાર છે એ બધો સ્થાને છે, એના નિયતિ પ્રમાણે છે.
અને મારી આ રીતે હું મારી જાતનો પણ સ્વીકાર કરું છું. જે કાંઈ દેખાય છે જે કાંઈ બધું દેખાય છે એ સ્વભાવ બુદ્ધિમત્તા મારા પ્રભુની છે. એટલે માટે પ્રસન્નતા. જે કંઈ દેખાય છે આ જગતમાં એ બધા પ્રભુની જ બુદ્ધિમત્તા છે, એની પાછળ એ જ રહેલો છે. માટે હું બધાનો સ્વીકાર કરું છું. હું દરેક વ્યક્તિને મારા બંધનમાંથી મુક્ત કરું છું. આ બહુ સુંદર પ્રાર્થના છે. હું દરેક વ્યક્તિને મારા બંધનમાંથી મુક્ત કરું છું. એટલે કે એ લોકો જેવા છે એવા હું સ્વીકારું છું. એના વર્તન જેવું છે એવું હું સ્વીકારું છું. એટલે કે એણે મારી સાથે આવું કેમ કર્યું, પેલું કેમ કર્યું, તો મને માફી આપું, બિનશરતી માફી આપું છું. એણે મારી સાથે આવું કર્યું, ભવિષ્યમાં કરે નહીં. એણે આવું કરવું છે કશું જ નહીં. જેવો છે એણે મને દુઃખ આપ્યું તો પણ એને બિનશરતી કોઈ શરત વગર માફી આપું છું. આવી પ્રાર્થના કરીએ, મનને સમજાવીએ, એનું કલ્યાણ થાવ, એનું પણ શાંતિ મળે, એનું પણ ઉન્નતિ થાય. ખ્યાલ આવે છે? એટલે કાલે આપણે બધું દ્વેષ્ય જે અણગમો, પછી કાલના સુરન મિત્ર ઉદાસીને અમે દ્વેષ્ય એટલે આત્માનો આપણે અયોગ્ય પોતાને અણગમો આપે પણ છતાં એ જેવો છે ભલે ને એને આવું વર્તન કર્યું એનો સ્વીકાર કરું છું. કારણ કે એ કીધું ને રુચિ નામ વૈચિત્ર્યાત, બધાને રુચિ પ્રમાણે કરે. હું બધાને સ્વતંત્રતા આપું છું. આમ કરીને મનને શાંત કરીએ અને ધ્યાન દ્વારા આપણે ગઈકાલે કહ્યું કે ફરીને ફરી આપણા ધ્યેય વિષય છે એમાં મનને જોડીએ. કયો શબ્દ કાલ આપણે ભગવાને તત્ર એકાગ્ર મનકૃત્વા યત ચિત્તેન્દ્રિયક્રિય ઉપવિશ્ય આસને યુંજાત અને વારંવાર આત્મવિશુદ્ધએ. આત્માના વિશુદ્ધની તમે આટલી બધી વાત કેમ કરો છો? તો કે છે આત્મા અંતઃકરણ શુદ્ધિ એટલે બધા જ પ્રકારના વિક્ષેપમાંથી મુક્ત થાય ત્યારે અંતઃકરણ સૂક્ષ્મ બને. સૂક્ષ્મ બને તો બ્રહ્મ સાક્ષાત્કાર માટે, આત્મ સાક્ષાત્કાર માટે યોગ્ય બને. કેમ? કારણ કે શાસ્ત્ર જ કહે છે દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મ સૂક્ષ્મદર્શિભિ. એટલે બંને વસ્તુ જોઈએ. આત્માનો સાક્ષાત્કાર કરવા માટે, બ્રહ્મનો આત્મા રૂપે સાક્ષાત્કાર કરવા માટે એક તો શું છે? દૃષ્ટિયા અગ્રયા એકાગ્ર બુદ્ધિ, એકાગ્રતા જોઈએ અને સૂક્ષ્મ જોઈએ. સૂક્ષ્મ હોય એ સૂક્ષ્મ તત્વને સમજી શકે. એટલા માટે અહીંયા એક પ્રયોજન આ શ્લોકમાં બતાવ્યું કે આત્મવિશુદ્ધએ, આત્માની શુદ્ધિ માટે, અંતઃકરણ માટે. કારણ કે એના એમ થાય તો જ આત્માનું જ્ઞાન થઈ શકે. કારણ કે સૂક્ષ્મ જોઈએ એટલે કે એકાગ્ર કરવા માટે શું કરવું જોઈએ? રજોગુણ અને તમોગુણમાંથી મનને મુક્ત કરીએ. એ આપણે કીધું કર્મ ભાવના વગેરે દ્વારા. અને ત્યાર પછી મનને જે આપણું ધ્યેય વિશે ગઈકાલે વાત કરી સગુણ બ્રહ્મ હોય તો એ ખરેખર તો પછી આત્મચિંતન એ મહત્ત્વનું છે. એ ટૂંકમાં અહીંયા એક જ કહે છે કે મન અને ઇન્દ્રિયોના ક્રિયાઓને ઉપરાંત કરીને આસન પર બેસ્યા પછી એક જ આપણું ધ્યેય છે. આસન આ ધ્યાન દ્વારા શું મેળવવું છે? તો કે કંઈ નહીં, એક જ છે આત્મવિશુદ્ધ. એ આ મારા અંતઃકરણની વિશુદ્ધિ એટલે વિક્ષેપ શૂન્ય અને સૂક્ષ્મ બનાવી, એકાગ્ર બનાવીએ કે જેથી આત્મ સાક્ષાત્કાર કરવા માટે, આત્માનું ચિંતન કરવા માટે સક્ષમ બને. એના માટે શું કરવું જોઈએ? પાછું 13મા શ્લોકમાં શરીરની વાત કરે છે. મેં કીધું કે આપણે એને ગોઠવો આપણે ક્રમમાં. હવે 13મો શ્લોક બોલીશું. સમમ કાય શિરો ગ્રીવમ ધારયન અચલમ સ્થિર સંપ્રેક્ષ્ય નાસિકાગ્રમ સ્વમ દિશશ્ચાનવલોકયન. એટલે હવે ભગવાન કહે છે સમકાય શિરોગ્રીવમ. સમકાય શિરોગ્રીવમ. કાય એટલે શરીર, દેહ, શિર એટલે મસ્તક અને ગ્રીવા એટલે ગરદન. સમ સીધા રાખવા, એકદમ બધાને સીધા રાખવા. એટલા માટે કે તમે વાંકા પડો તોય પણ ડોક પછી લાંબા સમય સુધી ડોક દુખી જાય,
બરાબર બેઠા ના હોય તો કમરનો દુખાવો થાય, બીજે દિવસે ધ્યાન કરવાની. તો ત્યારે પણ જો દુખાવો વધી જાય તો ધ્યાન કરવાનું, ધ્યાન આત્મચિંતનને બદલે પછી કમરના દુખાવા ઉપર થાય. એટલા માટે સ્તરની સ્થિતિને સમકાય શિરોગ્રમ. આમ પણ આપણે કહીએ છીએ ટટ્ટાર બેસો નાનપણથી. કેમ? મિત્ર ઊંઘ આવી જાય. આમ કાં તો શરીર આમ ઊંધું રાખીએ તો અમુક એક સ્થિતિમાં રાખીએ તો શરીરમાં દુખાવા થઈ શકે, અને સીધું રાખીએ તો જરા ઊંઘ એલર્ટનેસ આવે, ઊંઘ ન આવે. એટલે સમકાય શિરોગ્રીવમ ધારયન અચલમ સ્થિર. અને પછી શું કહે? ધારયન અચલમ સ્થિર. એટલે ધારેન અચલમ એટલે એ રાખે એ આ શરીરને, દેહને બરાબર, મસ્તકને, ગ્રીવાને સીધા રાખવાનું. ધારેન અચલમ એટલે એકદમ સ્થિર રાખવાનું, પછી હલાવવાનું નહીં. ઘણા લોકો બેઠા બેઠામાં હલતા હોય, આપણે બધું કોઈ હલતું નથી. ઘણા લોકો ટેવ છે આમ નામ કર્યા કરે, સીધું પછી હલાવવાનું નહીં. શરીરને પેલું પગ હલાવતા હોય, ખબર નાના હતા ત્યારે મને યાદ છે, માં કે પગ નહીં હલાવવાના. પછી આપણે એટલે આપણે શું કે તારી માં મરી જાય. પણ એવું નથી હોતું ને. એની પાછળ હેતુ એ છે કે તમે આવું પગ હલાવા કરો, શરીર હલાવા કરો, વિકસિત થવાય માટે સ્થિરમ. એટલે ધારેન અચલમ, કોઈ હલાવે છે વગર સ્થિર રાખવાનું. અને પછી શું કરો? સંપ્રેક્ષ નાસિકાગ્રમ સમ. અને ત્યાર પછી સ્થિરમ ભૂતવા સ્વમ નાસિકાગ્રમ સંપ્રેક્ષ. સમ્યક પ્રેક્ષણમ દર્શનમ કૃત્વા ઇવ ઇતિ. બહુ મહત્વનો શબ્દ અહીંયા વાપરે છે કે શું? નાસિકાનો અગ્રભાગમાં બે છે. નાસિકાનો અગ્રભાગ એટલે આને પણ બે ભ્રુવની વચ્ચેના ભાગને પણ નાસિકાનો અગ્રભાગ કહેવાય. ત્યાં ધ્યાન કરો કે નાસિકાનો આ ભાગ ઉપર કરો. તો પછી ભગવાનનું ચિંતન કરવાનું કે નાસિકાનો અગ્રહ કરવાનું? એટલે ઈવ કે છે. અહીંયા શું શંકરાચાર્ય મહારાજ બહુ સ્પષ્ટ કરે છે કે ઈવ સંપ્રેક્ષ દર્શનમ કૃત્વા ઈવ શબ્દ. એટલે લુપ્ત. અહીંયા ઈવ શબ્દ ભગવાને વાપર્યો નથી, પણ આપણે સમજવાનું છે કે નાસિકાના અગ્રભાગ ઉપર ધ્યાન. એટલે શું? જાણે કે તમે નાસિકાના અગ્રભાગને જુઓ છો. એની પાછળનો હેતુ શું છે? તમે નાસિકાના અગ્રભાગ પર પણ જુઓ તો તમારે સહેજ આંખ ખુલ્લી રાખવી પડે. અને આંખ બંધ કરીને ઘણી વખત કે તમે બે એટલે આજ્ઞાચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરો, અથવા તો કોઈ પણ ચક્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. એટલે ટૂંકમાં આપણું ધ્યાન બીજે ન જાય એના માટે કે છે નાસિકાગ્રમ. પેલા શરીરને સ્થિર રાખીને, શરીર, ડોક અને મસ્તકને સ્થિર રાખીને પછી મનને વિક્ષેપ ન થાય એના માટે નાસિકાના અગ્રભાગ ઉપર ધ્યાન રાખીને કે છે સ્વમ દિશશ્ચ અનવલોકયન. અને આજુબાજુ કોઈ દિશામાં જોવું નહીં, કારણ કે આંખ બંધ કરી દે એટલે ઊંઘ ન આવવી જોઈએ, સભાનતા હોવી જોઈએ. એના માટે અગ્રભાગમાં ધ્યાન રાખવાનું કહે છે. અને દિશશ્ચ અનવલોકયન, કોઈ દિશામાં જોવું નહીં. એટલે મનને કેવું પડે કે ગમે તે અવાજ આવશે પણ હું તરત આપણે કોઈ સેજ અવાજ શું થયું હશે તરત ઊભા થઈ છે. અને આ ધ્યાન કરતી વખતે પણ એવો સમય નક્કી કરવો જોઈએ કે જ્યારે મારે ઓફિસ ન જવાનું હોય, ઓફિસ જવાનું હોય, અથવા તો બજારમાં જવાનું હોય, કંઈ કામ માટે જવાનું હોય. ઓફિસ ન જવાનું હોય તો બજારમાં જવાનું હોય તો એ બધું કામ નહીં. પેપરવાળો આવશે ને પેલો આવશે, બધું કામ પતી જાય. તો એટલા માટે આવી પહેલાં જ બધું કરી દઈએ. અને પછી આજુબાજુ અવાજ ન આવે એના માટે દિશશ્ચ અવલોકયન. આટલું કર્યા પછી ચક્ર પર ધ્યાન કરો, અથવા તો નાકના અગ્રભાગ ઉપર. પણ છેવટે તો ચિંતન શું કરવાનું છે? ભગવાન. ચિંતન તો ભગવાનનું છે, પણ આ નાસિકાને અગ્રભાગને જોવાની પાછળ એટલું જ કે આપણું મન બીજે વિક્ષિપ્ત ન થાય. પછી શું કરવું જોઈએ એ પછીના 14મા શ્લોકમાં કહે છે. પ્રશાંતાત્મા વિગતભીઃ, શાંતાત્મા વિગતભીઃ, બ્રહ્મચારી વ્રતે સ્થિતઃ, બ્રહ્મચારી વ્રતે સ્થિતઃ, મન સંયમ્ય મચ્ચિત્તઃ, સંયમ્ય મચ્ચિત્તઃ, યુક્ત આસીત મત્પરઃ, યુક્ત આસીત મત્પરઃ. એટલે ભગવાન કહે છે પ્રશાંત આત્મા
એને પ્રશાંત આત્મા એટલે આત્માને અંતઃકરણ, જેનું અંતઃકરણ પ્રશાંત છે, પ્રકર્ષેણ શાંત થયું. પ્રશાંત વિગત ભીહી એટલે જે ભયમાંથી મુક્ત થયેલો છે કે નિર્ભય છે. બ્રહ્મચારી વ્રતે સ્થિત, બ્રહ્મચર્ય વ્રતમાં સ્થિર છે. અને પછી શું કરે છે? બહુ મહત્વની વાત ભગવાન કરે છે કે મત્પરઃ, જે મત્પરઃ એટલે જે છેલ્લો શબ્દ છે, મત્પરઃ જે મારે પરાયણ છે, એટલે કે જેનું અંતિમ લક્ષ્ય તો પરમાત્મા છે. એનું લક્ષ્ય કોણ છે? અંતિમ શબ્દ નહીં, જેનું લક્ષ્ય પરમાત્મા છે. અને એટલા માટે લક્ષ્ય પરમાત્મા છે માટે શું કરે છે? યુક્ત, યુક્ત એટલે જે યોગી છે, ધ્યાયી છે, સમાહિત છે. યોગી છે, યુક્તનો અર્થ યોગી કરો, સમાહિત છે જેનું મન, એ શું કરે છે? મન સંયમ્ય, મનને સંયત કરીને મચ્ચિત્તો મારામાં ચિત્ત પૂરે છે. મચ્ચિત્તો આસીત, મારામાં ચિત્ત પૂરવીને રહેલો છે. એમ પહેલું છે મતપરાયણ, મચ્ચિત્ત. હવે આપણે એક એક શબ્દને વિચાર કરીએ તો ભગવાન કહે છે મતપરાયણ. પહેલું શું છે? પ્રશાંત આત્મા, જેનું અંતઃકરણ છે પ્રકર્ષેણ શાંત. આત્મા એટલે અંતઃકરણ, યસ્ય જેનું અંતઃકરણ શાંત છે. એટલે શાંત તો ખરેખર હમણાં પછી આવશે કે શાંત તો સ્વરૂપથી જ શાંતિ છે એની વાત કરી, પણ અહીંયા સાપેક્ષ રીતે જેનું મન શાંત છે એવું લઈ શકાય. કારણ કે ખરેખર આત્મા જ શાંત સ્વરૂપ છે, પણ અહીંયા અંતઃકરણ શાંત છે એટલા માટે કે એણે કર્મયોગ ભાવનાથી પોતાના રાગ દ્વેષને પોતે એની સાથે કહે ને નિયમિત કરેલા છે. કર્મયોગ દ્વારા રાગ દ્વેષને એની સંભાળ લીધી છે, એની સંભાળ લીધી છે. એટલે કે હવે એ પહેલાં તો કોઈ પણ કાર્ય કરતાં એ રાગ દ્વેષના પ્રભાવમાં આવીને જ કે પ્રતિક્રિયા જ કરતો હતો. હવે એ કર્મયોગ ભાવનાના લીધે એ કોઈ પણ કાર્ય કરે ત્યારે સામેની વ્યક્તિનો પ્રતિભાવ ગમે તે હોય, અથવા તો કોઈ પણ વસ્તુ હોય, વ્યક્તિ હોય કે વસ્તુ હોય, કોઈ કાર્ય હોય, તો પણ કોઈ કાર્ય કરીને હું નિષ્ફળ છું, હું નકામો છું, હું નિષ્ફળ છું, નકામો છું કે સફળ છું, અથવા તો એણે આવું કર્યું કે પેલું કર્યું, અને એના કારણે પોતાની જાત માટે ક્યારેક નિષ્ફળતાનો તિરસ્કારનો ભાવ જન્મતો હતો. કોઈને જોઈને એના વ્યવહારથી રાગ કે દ્વેષ થતા હતા, એ બધાને કર્મયોગ ભાવનાથી એણે સાપેક્ષ રીતે દૂર કર્યા છે. એટલા માટે કહે છે પ્રશાંત આત્મા, એનો આત્મા શાંત છે, રાગ દ્વેષ એના પર હાવી થતા નથી. અને પછી કેવો છે? વિગત ભીહી, જેનામાંથી ભય દૂર થયેલો છે. આ પણ બહુ મહત્વનું છે. વિગત ભીહી એટલે ભયમાંથી માણસ મુક્ત થઈ ગયો છે. અહીંયા મધુસૂદનજી મહારાજ જરાક કહે છે, જોઈ લે. વિગત ભીહી પ્રશાંતાત્મા શાસ્ત્રીય નિશ્ચય દ્રાઢ્ય. પ્રશાંતાત્મા જેનું શાસ્ત્ર નિશ્ચયમાં દ્રઢતા છે. વિગત ભીહી એટલે સર્વકર્મ પરિત્યાગેન યુક્ત અયુક્ત શંકા યસ્ય સ વિગત ભીહી. હવે જ્યારે એને બધા કર્મને વિગત ભીહી એટલે ભય લાગે છે, ભયમાંથી મુક્ત છે. પણ સામાન્ય રીતે ભય કેમ લાગતો હોય છે? કે એને કર્મ છોડી દીધા છે બધા, એટલે એમ થાય છે કે આમ કરું છું યોગ્ય છે, આ યોગ્ય છે કે અયોગ્ય છે? પહેલાં હું બધા વ્યવહારમાં જતી હતી, હવે વ્યવહારમાં નથી જતી, તો લોકો શું કહેશે? બીક લાગે. એ બધા પ્રકારના યુક્ત અયુક્ત, મેં આ કર્મ છોડી દીધું છે, એ યોગ્ય છે કે અયોગ્ય છે એવું એને હવે નથી. બરાબર છે કે હવે મારું ધ્યેય મત પર પરમાત્મા છે, માટે શાસ્ત્રએ કહ્યું છે કે તમે આ બધા વ્યવહારમાંથી મુક્ત તમે થઈ શકો. ભલે સંન્યાસ લીધો હોય કે ન લીધો હોય, પણ મહત્ત્વનું છે તમે આ બધા કાર્યમાંથી મુક્ત થઈશું. એટલે આ રીતે વિચાર કરીને એ મુક્ત થાય છે ભયમાંથી. બીજું ભય શું હોય છે ખબર તમને? ઘણા બધા પ્રકારના ભયમાં એક આ છે કે જ્યારે આ પ્રકારનો ડર લાગતો હોય, પછી જ્યારે ધ્યાન કરવા બેસે અને મન એકદમ શાંત થાય. ધ્યાતા કોણ છે? આત્મા, હું છું. અને ધ્યાનનો વિષય કોણ છે? હું છું. અને એના કારણે એકદમ મન શાંત થઈ જાય અને ધ્યાતા પણ ન રહે. એટલે હું નહીં રહું, મારું શું થશે? કારણ કે એકદમ એની સાથે એકાકાર થઈ જાય છે, એટલે શું થશે? પછી ઘણી વખત આવો પણ વિચાર આવતો હોય છે કે આવું
જ્યારે રામકૃષ્ણ પરમહંસના સંદર્ભમાં રામકૃષ્ણનું જીવન શૈલી વાંચતા હતા ત્યારે એમ થતું હતું ઓહો, માણસ સમાધિમાં જતો રહે તો એને પછી એકદમ ધ્યાનતાને ધ્યાન કોઈ રહે નહીં, એને પોતાના દેહનું પણ ભાન ન રહે. હા, તો પછી એનું શું થાય? એના શરીરનું કોણ કાળજી લેશે? એને કોણ ખવડાવશે? આ શરીરને પછી કેટલા વખત સુધી કહી શકે? ઘણી વખત ઘણા લોકો તો કલાકોના કલાકો સમાધિમાંથી બહાર નીકળી શકે નહીં. એમ જ્યારે ધ્યાન અને તે સાથે એક થઈ જાય અને એક મન શાંત અને આનંદમાં લીન હોય તો એ બહાર આવવાનું મન ન થાય તો શું થશે? તમે જુઓ, આપણે એ સ્થિતિએ પહોંચ્યા હોતા નથી, છતાં પણ આવી ચિંતા થયા કરે, બીક લાગે, ભય લાગે. ધ્યાન કરી બેસું તો શું થશે? પડી જશું તો, ભાગી જશે તો શું થાય નહીં. પણ છતાં જે નિયમોનું પાલન કર્યું હોય કે ઊંચું આસન પડી જાવ વાગે, નીચું હોય તો તમને બીજું થાય, પણ એ તો ભગવાને આગળ કહી દીધું. પણ છતાં એવી ચિંતા રહ્યા કરે કે મારું શું થશે, પછી કેવી રીતે મને કોણ જમાડશે, આ શરીરને શું થશે, કેમ થશે, એવું પણ ભય હોય છે. યોગક્ષેમ એ આવીને કયા રૂપે આવીને આ શરીરની કાળજી લેશે, મને કંઈ ચિંતા નથી. ઘણી વખત આપણે થાય કે એકલા રહીએ છીએ તો શું થશે? તમે એકલા રહો છો, એ એકલા ક્યાં છે? આ સાથે છે, આ વિઘ્નહર્તા એટલા જ છે. એટલે ટૂંકમાં એ કયા સમયે કઈ રીતે આવીને મારું કામ કરશે ને મને કોઈ ચિંતા નથી. એણે યોગક્ષેમનું વહન કરવાનું કીધું છે. પછી ઘણી વખત એ થાય કે ભવિષ્યનો ચિંતા કરે, સાક્ષાત્કાર થઈ જશે તો પછી હું નોકરી કરી શકીશ કે નહીં, આ ઘરના બધા લોકો સંભાળ રાખી શકીશ કે નહીં. ખરેખર આત્મ સાક્ષાત્કાર એટલે અહંકારનો નાશ. એટલે ઘણી વખત એમ થાય અહંકારનો નાશ થશે તો શું થશે? એવું વાંચ્યું છે એક જગ્યાએ કે એક બેન વિવેકાનંદજી પાસે આવી કે આ સમાધિને બધું કરીએ, ધ્યાન કરીએ, એ અહંકારનો નાશ થઈ જતો. પછી અહંકારનો નાશ થઈ જાય, એટલે હું અહંકાર નાશ થઈ જાય તો હું તો ગૃહિણી છું, તો હું ઘરનું કામ કેવી રીતે કરીશ? ઘરના બધા લોકોનું ધ્યાન કેવી રીતે રાખીશ? કારણ કે તો મારે કરવું જ પડે ને. તો કે હા, પણ એ આવી એક ડર છે. પણ અહંકારનો નાશ એટલે શું? જે અહંકાર એટલે જે જગતના પદાર્થો સાથે તદાકાર થતો હતો, એને સંસારનો અનુભવ કરતો હતો, જગતના વિષય સાથે તાદાત્મ્ય કરતો હતો, એ સંસાર ઉભો હતો. અહંકારનો નાશ એટલે શું? કે હું કંઈ કરતા નથી. એટલે અહંકારનો નાશ એટલે બાધિત. અહંકાર એ છે પણ જે હવે સંસારના વિષયનું ચિંતન કરીને એમાં આસક્ત થતો નથી, એની સાથે જોડાઈ જતો નથી. પછી શું વાંધો છે? અહંકાર એ છે પણ કેવો છે? બાધિત થઈ જાય છે. અજ્ઞાની અહંકાર જે સંસારનું કારણ છે, અને જ્ઞાની અહંકાર, અહંકારનો નાશ એટલે અહંકાર જ્ઞાન પ્રાપ્ત કરે છે તો બાધિત થાય છે. ભલે આપણે ખબર આવું દ્રષ્ટાંત પણ વાંચ્યું છે કે બધી સૂત્રી હોય, સૂત્રી પહેલાંના વખતમાં પાનવાળાની દુકાને રાખવામાં આવતી, બધાને પીવી હોય તો ઘડી ઘડી માચીસ ક્યાંથી આપેલો? પાનવાળો. એટલે ત્યાં સળગાવેલી સૂત્રી હોય એનાથી ગરમ કરીને પ્રગટાવી લે પોતાની વસ્તુ. પણ આખો દિવસ સૂત્રી ચાલી હોય, સાંજે એ સૂત્રીનો આકાર એવો ને એવો હોય, પણ હવે એ સૂત્રી બાંધી શકાય નહીં. બસ એટલું જ અહંકાર નાશ. આ દૃષ્ટાંત બહુ સુંદર છે કે એ રીતે અહંકાર નાશ થાય છે. એટલે ટૂંકમાં માણસને કહેવાય ને કે હું આ ચિંતન કરીશ, આ રીતે કરીશ તો શું થશે? એનું કારણ એક જ છે કે ભય લાગે છે. અને ત્યાં શાસ્ત્રમાં પણ અભયે ભયદર્શિન, જે અભય તત્વ છે એમાં જ ભય. હું એકાકાર થઈ જઈશ, મને બ્રહ્મનો સાક્ષાત્કાર થશે તો શું થશે? અભયે ભયદર્શિન, જે અભય તત્વ છે એમાં જ આપણને ભય થાય છે. આ બધા જ જે કાંઈ વિચાર આવતા હોય એને બરોબર સમજીને એમાંથી બહાર નીકળવાનું નામ છે વિગત ભીહી. એનું નામ શું થાય? વિગત ભીહી. પછી અહીંયા કહે છે બ્રહ્મચારી વ્રતે સ્થિત. બરાબર ને? બ્રહ્મચારી વ્રતે સ્થિત એટલે શું? તો અહીંયા શંકરાચાર્ય મહારાજ કહે છે બ્રહ્મચારીણ વ્રતમ એટલે બ્રહ્મચર્યમ એ ગુરુ શુશ્રૂષા ભિક્ષા આદિ. એટલે આ તો ગુરુકુળમાં રહે છે એના માટે બ્રહ્મચારી વ્રતે સ્થિત એટલે બ્રહ્મચર્યનું પાલન કરવું અને ગુરુની શુશ્રૂષા કરવી, ગુરુજી માટે ભિક્ષા લાવવી, ભિક્ષાના અન્ન ભર્યું વગેરે. પણ સામાન્ય સંજોગમાં બ્રહ્મચર્યનો અર્થ એ જ થાય કે બધી ઇન્દ્રિયોનું બ્રહ્મચર્ય. કારણ કે
એક ઇન્દ્રિય નહીં પણ બધી ઇન્દ્રિયો જે વિષયમાં જાય છે એને અટકાવે અને બ્રહ્મમાં સ્થિત કરે. જે બ્રહ્મનું ચિંતન કરે બ્રહ્મચારી એ બ્રહ્મચર્યે રતમ સ્થિત. પછી આગળ શું કહે છે? મન સંયમ્ય મચ્ચિત્ત યુક્ત આસીત મત્પર. અને ત્યાર પછી અહીંયા કહે છે મન સંયમ્ય એટલે મનનું સંયમન કરીને એટલે વિષયના ચિંતન વિષયાકાર શૂન્યમ કૃત્વા એટલે વિષયનું ચિંતન ન કરતા, જગતના પદાર્થનું ચિંતન ન કરવું એનું નામ છે મન સંયમ્ય અથવા તો મન પર પ્રભુત્વ પ્રાપ્ત કરવું. અને પછી શું કરવું? મચ્ચિત્ત યુક્ત આસીત મત્પર. પહેલું તો મત્પર, પછી આપણે મચ્ચિત્ત પછી જોઈએ. મત્પર પહેલાં તો મચ્ચિત્ત ક્યારે થાય? ભગવાનમાં ચિત્ત ક્યારે પરવાય? જ્યારે આપણે મત્પર હોય ત્યારે. મત્પર એટલે અહમેવ પરમાનંદ રૂપત્વાદ પરમ પુરુષાર્થ પ્રિયો યસ્ય મત્પર એસ મત્પર. મત્પર એટલે અહમ એવ પરમાનંદ અહમ એટલે પરમાત્મા ભગવાન હું જ પરમાનંદ રૂપ છું અને એ જ મારું એ જ ખરેખર જીવનનો પુરુષાર્થ છે. ખરેખર સૌથી પ્રિય હોય તો કોણ છે? હું છું. એ કોણ? પરમાત્મા. મત્પર પરમાત્મા એ જ મારો આત્મા છે, એનું એ જ મારા જીવનનું ધ્યેય છે. પરમ પુરુષાર્થ એ છે. હવે બધાને બહુ પ્રેમ કર્યો પણ ખરેખર મને ખબર પડી કે પ્રેમ તો હું મને જ કરું છું. એ હું કેવો છું? પરમ આનંદ સ્વરૂપ છું. એને હું પ્રેમ કરું છું, એ એનું ચિંતન કરું, એ મારા જીવનનું ધ્યેય બનાવીને કે મત્પર. અને ત્યાર પછી જ મચ્ચિત્તો ભવ મચ્ચિત્ત યુક્ત આસીત. અને પછી મારામાં ચિંતન કરતા કે અહીંયા કહે છે મારું ચિંતન ન કરતા મચ્ચિત્ત એટલે હવે મારું ચિંતન કર. પણ અહીંયા કહે છે કે કેટલાક લોકો મતપર નથી હોતા. મતપર કેમ? તો કે કેટલાક લોકો સ્ત્રીનું ચિંતન કરતા હોય, સ્ત્રીને પોતાના જીવનનું ધ્યેય માનતા હોય. ભલે એ રાજાને ત્યાં કામ કરતો હોય પણ એનો દેશ કોણ હોય છે? પુત્ર અને સ્ત્રીઓ. પણ એ નહીં, પણ ભગવાન જ પરમ છે. એ રીતે એ સુખારાધ્ય છે એવું માનીને ભગવાનનું ચિંતન કરું. મચ્ચિત્ત ભવ. હવે એના માટે ભગવાન ચિંતન કઈ રીતે કરું? ગઈકાલે વાત કરી કે સગુણ બ્રહ્મનું બરહા પીડમની વાત કરી. કસ્તુરી તિલકમ એટલે ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું. ભાગવતમાં તો આપણે વિસ્તારથી ભગવાનના સ્વરૂપનું ચિંતન જોઈ ગયા છીએ. અથવા તો અહીંયા બીજું કઈ રીતે કરી શકાય? આત્મચિંતન પણ કરી શકાય. હું કોણ છું? તો કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ કોણ છે? તો કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ કોને કહેવાય? તો કે સત સ્વરૂપ છે, જે હંમેશા રહે છે, ત્રણેય કાળમાં ક્યારે એ ન હોય એવું ન બને. એને કહે સત્યમ, જે ત્રણેય કાળમાં છે. અને પાછું કેવું છે? જ્ઞાન, ચિત્ત સ્વરૂપ છે, ચૈતન્ય છે. ખાલી ત્રણેય કાળમાં રહે તો જડ પણ હોઈ શકે? તો કે ના, પણ ચૈતન્ય છે, ચિત્ત સ્વરૂપ છે. અને સત્યમ જ્ઞાનમ અનંતમ. અનંત એટલે જે આનંદ સ્વરૂપ છે. અનંત એટલે જેની કોઈ સીમા નથી, એટલે જ આનંદ છે. જ્યાં મર્યાદા હોય ત્યાં દુઃખની છાંટ આવી શકે, પણ જ્યાં કોઈ મર્યાદા જ નથી એ બ્રહ્મ કોણ છે? અહમ અસ્મિ. એ બ્રહ્મ હું છું. એટલે હું પ્રતિબોધ વિદિતમ મતમ. એનો ઉપનિષદમાં આના માટે ચિંતન માટે પ્રતિબોધ વિદિતમ અંતમ. જેવું મનમાં કોઈ વિચાર ઉઠે, વિચારની સાથે જોડાઈ ન જતા એ વિચારમાં શું છે? તો અસ્થિ ભાતિ પ્રિય અને નામ રૂપ. વિચાર સારો છે કે ખરાબ છે એના પર સિક્કો ન મારતા આ પરમાત્મા જ આ અસ્થિ ભાતિ પ્રિય હું જ આ રૂપે પ્રગટ થયેલું છું. પછી કોઈ સિક્કો ન માગે. પ્રતિબોધમ એ દરેક જગ્યાએ યત્ર યાત્ર મનો આતિ તત્ર તત્ર સમાધે. જ્યાં જ્યાં જુએ છે ત્યાં એને કૃષ્ણ દેખાય છે. એટલે ગોપીઓને ભમરામાં અને ભમરગીતમાં બધે એ બરાબર છે. પણ ટૂંકમાં એટલે પછી ઘણા લોકોને આવું થઈ જાય એવું નહીં કરવાનું. વ્યવહારમાં જે છે છે જ, પણ આ તો ચિંતન કરતી વખતે મચ્ચિત્ત ભવ. વ્યવહારમાં પછી ક્યાં તો કૃષ્ણ છે ને આ કૃષ્ણ છે એવું નથી. આ બધું એક જ છે એવું પણ નથી. જે વ્યવહાર છે તો એ કરવાનો જ છે, પણ એનું ધ્યેય ક્યાં છે? મચ્ચિત્ત. મારામાં ચિત્તવૃત્તિ છે. આવી રીતે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. હું જ બ્રહ્મ છું, હું જ પૂર્ણ છું, હું જ શાંત સ્વરૂપ છું. હમણાં જ કહેશે શાંતિમ નિર્વાણ પરમા. એટલે ટૂંકમાં આ રીતે
શું કરવાનું છે? તો કે પ્રશાંતાત્મા વિગતભિઃ બ્રહ્મચારી વ્રતે સ્થિત, જેનું અંતકરણ શાંત છે, પ્રશાંત છે, અને પ્રશાંત વિગતભિઃ બધા પ્રકારના ભયમાંથી આ રીતે વિચાર આપણે કર્યો એ પ્રમાણે વિચાર કરીને એ મુક્ત થયો છે અને બ્રહ્મચર્યમાં સ્થિત છે. એવી વ્યક્તિએ મનનો સંયમન કરીને મારે પરાયણ થઈને મત પરઃ સન્ન મત ચિત્તો ભવ, અને સતત મારામાં એના મનને ચિત્તમાં એના મનને મારું ચિંતન કરો, મારા સ્વરૂપને ચિંતન કરો, મારા રૂપનું ચિંતન કરો. ભગવાન કહે છે મારા રૂપનું પણ ચિંતન કરી શકો અને સ્વરૂપનું પણ ચિંતન કરો. આવું કરવાથી શું થાય ભગવાન તો કહે છે, એટલે કહે છે અથ ઇદાનીમ યોગ ફલમ ઉચ્યતે. હવે આવું કરવાથી શું ફળ મળે એ આપણને 15મા શ્લોકમાં કહે છે. 15મો શ્લોક. યુંજન્નેવં સદાત્માનં યુંજન્નેવં સદાત્માનં યોગી નિયતમાનસઃ યોગી નિયતમાનસઃ શાંતિં નિર્વાણ પરમાં શાંતિં નિર્વાણ પરમાં મત્સંસ્થામધિગચ્છતિ મત્સંસ્થામધિગચ્છતિ. એટલે ભગવાન કહે છે યુંજન્નેવં સદાત્માનં યોગી નિયત માનસ. ઓકે, તો હમણાં કહે છે એવમ પેલા છે ને ક્યાં છે યુંજન્નેવમ, એમાં એવમ આ રીતે એટલે 11મા શ્લોકથી શરૂ. શુચિ દેશે પ્રતિષ્ઠાપ્ય છે, ધ્યાનની વિગત બતાવી એ પ્રમાણે ધ્યાન કરતા યુંજન કેવી રીતે હંમેશા સદા યુંજન તેનું આત્માનમ મનને યોગી નિયત માનસ. આ યોગી છે જે હંમેશા મનને મારામાં સમાહિત કરીને કેવો છે નિયત માનસ, નિયંત્રિત કરેલું મનવાળું, જેને મન પર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે એવો. પછી શું થાય છે તો કહે છે શાંતિમ નિર્વાણમ મત સંસ્થાનમ અધિગચ્છતિ. એના પરિણામે જ્યારે મારા સ્વરૂપથી ચિંતન કરે છે ત્યારે શાંતિ પ્રાપ્ત કરે. પણ કેવી શાંતિ? નિર્વાણ પરમામ છે, પરમ નિર્વાણ શાંતિ છે. એ કેવી શાંતિ છે? મત સંસ્થામ અધિગચ્છતિ, મારા સ્વરૂપભૂત શાંતિ અધિગચ્છતિ પામે છે. એટલે કે યોગી જે વ્યક્તિ છે આ રીતે એના મનને મારામાં સમાહિત કરતો, મનને નિયંત્રિત કરો, મારા સ્વરૂપનું સતત ચિંતન કરવાના પરિણામે હવે જે શાંતિ પ્રાપ્ત કરી શકે છે મત સંસ્થા, મારા સ્વરૂપભૂત શાંતિને જે નિર્વાણ છે જે મોક્ષરૂપ શાંતિ છે એને પ્રાપ્ત કરે છે. હવે એ મન સંસ્થા જે આપણે નિર્વાણ શાંતિમ પરમામ એનો જે વિચાર છે આપણે વિચાર કરીએ અહીંયા જોઈએ તો કહે છે યોગી નિયત માનસ, જેણે મનને નિયત કરીને મારામાં જે પૂરવું છે ત્યારે હંમેશા એ આત્મચિંતન કરવાના લીધે શું થાય છે કે શાંત. પહેલાં તો આપણે કહ્યું ને કે આપણે જ્યારે ચિંતન કરીએ છીએ ત્યારે શ્રવણથી તો આપણે જે શંકા હતી કે હું બ્રહ્મ કઈ વિશે કોઈ દૂર કર્યું, મનનથી કર્યું, પણ હવે નિધિધ્યાસન પણ સતત કરીને જે દેહાત્મ બુદ્ધિ છે એમાંથી પણ એ મુક્ત થાય છે. અને શાંતિ એટલે વિચાર રહિતની સ્થિતિ નહીં. કારણ કે ઘણા લોકો છે ધ્યાન કરવા બેસે ને થોડુંક સજેશન કરે પછી એકદમ મન શાંત થઈ જાય, કોઈ વિચાર રહે નહીં. વિચાર રહિત શાંતિને અહીંયા કહેતા નથી વેદાંત. મનના વિચારની બંધ કરી દેવાનું નથી કહેતો, પણ મન ઉપર પ્રભુત્વની વાત કરે છે કે મન વિષય સાથે એક અંતર ઊભું કરે છે. મન વિષયના વિચાર સાથે દોડી જતું નથી, એટલે કે અંતર ઊભું કરે છે, એનું એ સાક્ષી બને છે. એના કારણે પણ મન શાંત રહે છે. મન ગમે તેવો વિચાર કરતો હોય, વિક્ષિપ્ત પણ થાય તો પણ કે નિર્વાણ પરમા મત સંસ્થામાંથી ગચ્છતિ, મારા સ્વરૂપભૂત શાંતિને પ્રાપ્ત કરે છે. જેમ કે આ દ્રષ્ટાંત માટે આપણે વિચાર કરીએ કે આપણે સ્વામીજી ઘણી વખત આ વાર્તા કે સમુદ્રમાં એક તરંગ છે, અરબી સમુદ્રનો.
એ એટલો ઉછળે છે ને, એની પાછળ બીજો નાનો સમુદ્ર તરંગ છે, એને હંમેશા ભય લાગે, પેલું ઉછળે છે, હમણાં મને મારો ખતનો બોલાવી દેશે, સતત ભયમાં ને ભયમાં રહે. ત્યારે હિન્દી મહાસાગરનો એક નાનો તરંગ છે, હંમેશા મસ્તીમાં રહે. એટલે બંને સાગર એ જુદા તો પડતા નથી, આપણે નામ આપ્યા કે આ હિન્દી મહાસાગરના, અરબી સમુદ્રના, પેસિફિક મહાસાગર. એટલે એને એમ થયું કે આ કેમ આ હિન્દી મહાસાગરવાળો જે બધો તરંગ છે મારા જેવડો જ છે, પણ એને ક્યારે એનામાં ઉપર ભય નથી દેખાતો, અને મારામાં મને તો સતત ભયમાં જીવું છું. મારે શું કરવું પડે? શિષ્ય સ્નેહમ સાધીમાં કન્નમ. એની પાસે જેને કહે છે, ભાઈ તારી આ શાંતિનું રહસ્ય શું છે? તું ક્યારેય આમ ભયભીત થતો દેખાતો નથી, તારે મોજા પાછળ આવે છે. તો કે હા, એનું કારણ શું છે? કે હું મારા સ્વરૂપનું ચિંતન કરું છું. સ્વરૂપનું ચિંતન વળી શું? તરંગને વળી સ્વરૂપનું ચિંતન શું હોય? તો કે તું શેનો બનેલો છું? માટીનો, પાણીનો? કે પાણી જોઈએ ને, સમુદ્રમાં તો પાણી છે, માટી થોડી છે. પાણી મારું સ્વરૂપ છે. ઓકે, તો પાણી અને આ પરપોટા શું છે? એ પાણી જ છે. સમુદ્રનો એક નાનો તરંગ પણ પાણી છે, અને મોટો તરંગ પણ પાણી છે, અને આ સમુદ્ર એ પણ પાણી છે. તો પછી તરંગ એમ કે હું સમુદ્ર છું. હું તરંગ નાનો છું કે મોટો છું એમ નહીં, પણ હું સમુદ્ર છું, હું પાણી જ છું. તો પછી મારો નાશ કોણ કરવાનો હતો? પછી મને ડર ક્યાં લાગે? હું મારા સ્વરૂપનું ચિંતન કરું છું. પેલો નાનો હિન્દી મહાસાગરનો તરંગ કહે છે કે હું તો આત્મચિંતનમાં રત છું, કે ભાઈ હું તો પાણી છું, મારો કોણ નાશ કરવાનો હતો? મોટું તરંગ એ ન કરે, કોઈ ન કરી શકે, કારણ કે હું તો પાણી છું, હું તો સમુદ્ર છું. એ રીતે આ વ્યક્તિ કેવી જોએ છે કે હું શાંત સ્વરૂપ છું, મારું સ્વરૂપભૂત શાંતિ છે. એ શાંતિમાં કદાચ તરંગો ઉઠે પણ ખરા. સમુદ્ર શું છે? પાણી છે. એ કેવું છે? શાંત છે એના પેટામાં, પણ એમાંથી બધા મોજા ઉછળતા હોય, નાના મોટા, પણ છતાં અંદરથી શાંત છે. એ રીતે જેણે પોતાના સ્વરૂપને જાણ્યું છે, એ જાણે છે કે હું તો શાંતો અહમ. શાંતો અહમ બોલવાનું નથી, એ શાંત સ્વરૂપ છું એવું એને અનુભવાય છે, અને જાણે છે કે આ વિચારો ઉઠે, સારા હોય કે ખરાબ હોય. હું અશાંત પણ મન હોઈ શકે, પણ હું અશાંત મન સાથે ક્યારેય જોડાઈ શકું નહીં, કારણ કે મન અશાંત છે, હું અશાંત નથી. હું તો શાંત સ્વરૂપ છું. ખ્યાલ આવે છે? બહુ મોટી વસ્તુ છે આ, કે મનની સ્થિતિ સાથે પણ એ જોડાતો નથી, અને જાણે છે કે હું શાંત સ્વરૂપ છું. મનમાં કદાચ વિક્ષેપ ગમે તે થાય. જેમ એક નાનકડી વાત યાદ આવી કહી દઉં, કે જેમ પરમહંસ રામકૃષ્ણ પરમહંસ ને કેન્સર થયેલું, એટલે બહુ પીડા થતી હતી, ઊંકારા ભરતા હતા, હું થયા, કેટલી પીડા થાય ત્યારે. એટલે વિવેકાનંદજીને થયું કે આ તો બ્રહ્મની વાત કરતા હતા, અને અત્યારે આટલા બધા ઊંકારા ભરે છે. પણ મહારાજને તરત ખબર પડી, ગુરુ મહારાજ છે ને, એને કહે છે કે આ પીડા થાય છે એ શરીરની છે, હું તો પૂર્ણ જ છું, બ્રહ્મ જ છું, તો શાંત સ્વરૂપ છું. ત્યારે પણ આવું વાંચેલું છું એમની ગોસ્પેલમાં, રામકૃષ્ણ પરમહંસની. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે શાંતિમ નિર્વાણ પરમામ મત સંસ્થામ અધિગચ્છતિ. આ ધ્યાનના પરિણામે જે કંઈ હેબિચ્યુઅલ એરર હતી, એક તો જ્ઞાન તો થઈ ગયું, બરાબર, અજ્ઞાન તો દૂર થયું, પણ અજ્ઞાન દૂર થયા પછી પણ જે હેબિચ્યુઅલ ટેવ પડી ગઈ છે, શરીરને હું માનવાની, મનને હું માનવાની, એટલે મનની સ્થિતિ સાથે શરીરની સ્થિતિ સાથે જોડાઈને મન અશાંત થઈ જાય, અને મન અશાંત એટલે હું અશાંત થઈ ગયો. પણ હવે એ મનની સ્થિતિની સાથે પોતાને કોઈ લેવા દેવા નથી, કારણ કે મારું સ્વરૂપ તો શાંત જ છે. હું આ બધા જ વિચારોનો અધિષ્ઠાન છું, હું બધાને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનારું છું, આત્મતત્વ છું. અને એટલા માટે મત સંસ્થાના મારા સ્વરૂપભૂત શાંતિને પ્રાપ્ત કરે, જેને નામ નિર્વાણ કહે છે, જેને મોક્ષ કહે છે. પછી હવે એને મુક્તિ, મોક્ષ એટલે મુક્તિ રૂપી, એટલે કે હવે પછી ક્યારેય બંધનમાં પડતો નથી, ક્યારેય એ સંસારના દુઃખમાં ફસાતો નથી. એને કહેવામાં આવે છે નિર્વાણ મત સંસ્થામ અધિગચ્છતિ, શાંતિમ નિર્વાણ પરમામ મત સંસ્થામ અધિગચ્છતિ. પણ એ ક્યારે? આ એક દિવસની વાત નથી, કારણ કે આ હેબિચ્યુઅલ એરમાંથી મુક્ત થઈ જાય. આપણે વાતો બધી કરીએ, પણ એટલું સરળ નથી, કારણ કે શરીરને હું માનવાના સંસ્કાર જે લાંબા સમય સુધી પડ્યા છે, અને વારંવાર સદા આત્માનમ ચિંતયન, આત્માનું ચિંતન કરતાં કરતાં
સ્વરૂપનું ચિંતન કરતાં કરતાં એ સ્વરૂપની જે શાંતિ છે જે કેવી ભગવાન મત સંસ્થાને મારું પોતાનું સ્વરૂપ છે, ભગવાનનું સ્વરૂપ કહો કે મારું, એ પછી છૂટું નથી. એ શાંત સ્વરૂપને એ યોગી અધિગચ્છતિ પ્રાપ્ત કરે છે. હવે આગળનું પછી જોઈશું. ઓમ પૂર્ણમિદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.